સુરતના રત્ન કલાકારો માટે જાહેર કરાયેલા સહાય પેકેજના નિયમમાં ફેરફાર કરાયો છે। હીરા ઉદ્યોગમાં મંદીને કારણે સરકારે રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર સહાય પેકેજ કર્યું છે, ત્યારે સરકારે સહાય પેકેજ કરેલ નિર્ણય બદલ્યો છે। રત્ન કલાકારોએ પોતાના બાળકની શૈક્ષણિક સહાય મેળવવા સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે। 31 માર્ચ 2024 પહેલા ડાયમંડનું કામ છૂટી ગયું હોય અને સંપૂર્ણ બેરોજગાર હોય તેને સહાય મળશે તેવી જાહેરાત થઈ છે। રત્ન કલાકાર અન્ય કોઈ જગ્યાએ નોકરી શરૂ કરી હશે તો પણ સહાયનો લાભ મળશે। સહાયનો લાભ મેળવવા બાળકના શાળામાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે। બાળકની સ્કૂલ ફી અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે। જે કંપનીમાં કામ કરતા હતા તેના નામ નંબર પણ આપવા પડશે। રત્ન કલાકાર હોવાનું શ્રમ અધિકારી, રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસોસિએશનનું પ્રમાણપત્ર હશે તો જ સહાય મળશે।